નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. શેઠ ડીજે કન્યા વિદ્યાલય ખાતે સૌપ્રથમ વખત સામૂહિક વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં યુવાનોમાં વાંચનની ટેવ ઘટતી જઈ રહી છે, ત્યારે વાંચન પ્રત્યે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે વાંચન વ્યક્તિના જીવનમાં જ્ઞાન, વિવેક અને નવી દિશા પ્રદાન કરે છે. આ પ્રસંગે શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓ, પત્રકારો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બાળા પ્રિયંકાબા છે. હું શ્રી શેઠ ડીજે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા. તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ. આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે. આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ, તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને જેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ. આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વિશ્વ વાંચન દિવસ છે. આ વાંચન દિવસ કેરળના એક મણિકરની પુણ્યતિથિમાં ઉજવાય છે. વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે એ જ વસ્તુ ભારત માતા કી જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.